આપણી પાસે આંબળા છે તેનો આપણે બે રીતે ઉપયોગ કરીશું. એક મુખવાસ બનાવીશું ને એક પાવડર બનાવીશું. તો આંબળા છે તેને આ રીતે આપણે મોટા મોટા સુધારી લેશું. ત્યાર પછી તેને ઝીણા ઝીણા સુધારી લેશું. તો આ રીતે આપણે બધા આંબળા સુધારી લીધા છે. હવે આપણે થોડાક રાખી લઈશું, તેનો સૂકો પાવડર કરીશું. તો હવે આના માટે ભેરવવા માટેનો મસાલો તૈયાર કરી લેશું. તો આપણી પાસે મરીની 1 ચમચી છે, 1 ચમચી અજમા છે, તો 1 ચમચી આ સંસર પાવડર છે, તો આપણે 2 ચમચી મીઠું છે. તો આપણે આ મિક્સરમાં કરી લેશું મસાલો તૈયાર. તો આ રીતે આપણો ભૂકો તૈયાર થઈ ગયો છે. હવે મીઠું ને હંસર પણ નાખીને ભેરવી લેશું. તો આપણો ભૂકો તૈયાર થઈ ગયો છે આ રીતે સરસ મજાનો. તો એક લીંબુ છે તે આપણે તેમાં સુધારીને નાખી દઈશું. તો આ રીતે લીંબુનો રસ નાખી દેશું. તો આ રીતે મસાલો નાખી દેશું. હવે આ રીતે ભેરવી લેશું. તો આ રીતે હવે આપણે 1 દિવસ રાખી લેશું. ત્યાર પછી આપણે કપડામાં સૂકવી નાખશું, પેપરમાં કે. તો આ રીતે આપણે આંબળાનું મુખવાસ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. તો આને વર્ષ સુધી સ્ટોરેજ કરી શકીએ. આ રીતે આપણા આંબળા સુકાઈ ગયા છે અને મુખવાસ તૈયાર થઈ ગયો છે. તો આ મુખવાસ વર્ષ સુધી ચાલે છે. તો હવે આપણે બોટલમાં ભરી લેશું. તો આપણા સુકાયેલા આંબળા છે તે આનો પાવડર બનાવી શકાય, ફાંકી બનાવી શકાય, વાળ માટે નાખવા માટે મહેંદીમાં નાખીને પણ આ રીતે આપણે સૂકવેલા આંબળાનો પાવડર બનાવીને ઉપયોગ કરી શકાય.